માહોલ ટામેટાના બનાયા ભજીયા તારી 35 કિલો કાઢે મેથીના ભજીયા ને પછી કર્યો ડિસ્કો આજે તો કરી નાખ્યો ઘોડાને ખોલો રોજ મોરે બેટો મોરે ધક્કા હું તો હેરાન થતો હતો પણ મારી દાદી નહીં કરતો તો આ હેરાન એટલા જ આજે હવરમાં ખોલ્યો અને લાયો એના માટે નવું મગજ જૂનું કાઢ્યું નવું નાખ્યું પછી કર્યો ટેસ્ટ રાત્રે લગનમાં આવ્યો તો ભજીયા બનાવવાનો ઓર્ડર બધા કાપવા માટે તો મેથીના ટાઢું લઈને આવ્યા હતા કાનજીભાઈ વરાજાની તો વાત ના થાય ગીટુભાઈ ખાઈ લાલ ટમાટા ના હતી એમની આંસુ લાલ પછી લાગવા મળ્યા કાપવા મરચા કાઢે મારો માથાનો ટોપો ને પહેર્યો ટોપો ને થઈ ગયો રેડી મેથીના પાણીમાં નાખીને ધોવા માટે કરી રેડી ને મૂકી દીધો મોટો તવો આનંદ ભાઈ કાપતા હતા લીલા મરચા ને મેન કાનજી ભાઈ કરી નાખ્યું મેથીના ગોટા કાઢવાનું ચાલુ ગરમા ગરમ ખાવા પોકે કિશન ભાઈ ખાવા પછી તો ખાધું મેં કર્યો ટેસ્ટ ને લાગે તો હારા તે મેં બનાયા સંજય ભાઈ કે કરો તમે કોમેન્ટ ને કેવા લાગે ભજીયા તમને ને જોયો ખાધે નહીં કારણ કે ચીજ મેળ આવશે બીજું ભેગું કરવા આપ્યું કાળું ભાઈ ને બેસા ત્રણ તો ચાકી થઈ નાઈ ખાલી આનંદ ભાઈ તો કાલી ડીશ લઈને નીકળે મારા ભાગમાં ના આવી ભૂખના મારે સંજય ભાઈ ખાયા ટમાટું પછી તો ડાયરેક્ટ કર્યો 7મો ગેર ને 6ઠા ગેર ને મૂક્યો એક કોર ભરી નાખ્યો ફૂલ કડો અને કાઢી નાખ્યા ગરમા ગરમ ચાકીમાં 6ઠા ગેરમાં પછી કાઢી નાખ્યા ભજીયા ને બધાને ખવડાવીને કરી નાખ્યા ટેટા જેવા કાનજી ભાઈએ કાપ્યું ટમાટું ને પછી કાઢ્યા ટમાટાના જો કે થોડાક જોયા હારા લાગતા હતા ને ખાધે થોડાક ફટાફટ ખાઈને આયા પછી ગરબા જોવા કાળો કે કરો ડિસ્કો લગાયું આપણું ફેવરેટ સોંગ ને કીધું ભાઈ તો જ્યાં પછી ગોરીલો દારૂડિયા ગણાવી પેલા બધા મેં નીકળી જાય ઘર બાજુ બાકી મિત્રો આજે વ્લોગ અપલોડ કરવામાં બહુ થઈ ગયું છે મોડું અને આ બધું જોવું હોય તો તમારે આઈડી ને મારી કરવો પડશે ફોલો એટલે આવશે કાલે ફટાફટ ભાગ બીજામાં બાકી આજ માટે આટલું જય અંગાજમાં જય હનુમાન દાદા